ગુજરાતના મુખ્યમંત્રી ભાગ 2. આપણે ભાગ 1માં ગુજરાતના મુખ્યમંત્રીઓ 1 થી 6 વિશે જોઈ ગયા. હવે બીજા ભાગમાં આપણે 7મા મુખ્યમંત્રીથી શરૂઆત કરીએ. 7મા મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી કાળમાં રાજકીય તથા કુદરતી આપત્તિઓ આવી હતી, છતાં તેઓ સારી પેઠે વિકાસ કરવામાં સફળ રહ્યા હતા. પછાત વર્ગોને મદદ કરવા માટે તેમણે કુટુંબ પોથીની પદ્ધતિ દાખલ કરી હતી તથા માધવસિંહ સોલંકીએ ખેતમજૂરોના દૈનિક વેતનમાં વધારો તથા લઘુત્તમ વેતનનો અમલ થાય એ બાબતને અગ્રતાક્રમ રાખી તેના વિશેના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત નર્મદા યોજના માટે વિશ્વ બેંક તરફથી 500 કરોડની લોન મેળવી હતી. માધવસિંહ સોલંકીએ ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને 8માંથી બીજા સ્થાને લાવી દીધું હતું. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝરની શરૂઆત તેમના સમયમાં થઈ હતી. હાલમાં તે પ્રથમ નંબરનું ફર્ટિલાઇઝર માટેની કંપની છે અને તે ભરૂચમાં આવેલી છે. 50 લાખ જેટલા બાળકો માટે 110 કરોડના ખર્ચે મધ્યાહન ભોજન યોજના માધવસિંહ સોલંકીએ શરૂ કરાવી હતી. યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત થાય તેવા પ્રયાસો કર્યા હતા. ખામ યોજનાને લીધે પ્રથમ વખત ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિ એવા ભેદ પડ્યા હતા. તેમણે દાખલ કરેલી ખામ યોજનાને કારણે આ રીતના ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિના ભેદ પડ્યા હતા. અહીં ખામ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ માટે આ શબ્દ વપરાય છે. તેમજ વહીવટી તંત્રમાં અનામત અને રોસ્ટર પ્રથાને કારણે આ રીતે અનામત અને રોસ્ટર પ્રથાને લીધે કર્મચારીઓના ભાગલા પડ્યા હતા અને એના કારણે વહીવટી તંત્રની કાર્યક્ષમતા તથા કાર્યોત્સાહમાં ઘટાડો થયો હતો. અને તેમના સમયગાળા દરમિયાન ફરી વખત બીજું અનામત આંદોલન થયું હતું. આ કારણે તેમને 6 જુલાઈ 1985ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર પછી છે અમરસિંહ ચૌધરી. અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ અનુસૂચિત જનજાતિના મુખ્યમંત્રી હતા. અનામત આંદોલન શાંત પાડવા માટે વલ્લભભાઈ પટેલ અને અરવિંદ સંઘવી સમિતિની રચના અમરસિંહ ચૌધરીએ કરી હતી. તેમના સમયમાં સતત 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો હતો. અમરસિંહ ચૌધરીએ પછાત જાતિના ઉત્કર્ષ માટે પ્રયત્નો કર્યા હતા. કૃષિ અને ઉદ્યોગોની વિકાસકૃત જાળવી રાખવા માટેના પ્રયત્નો પણ અમરસિંહ ચૌધરીએ કર્યા હતા. કર્મચારીઓએ અનામત આંદોલનના ટેકામાં 73 દિવસની હડતાલ પાડી અને આ પરિસ્થિતિ વણસતા અનેક તોફાનો થયા, જેને શાંત પાડવા માટે ગુજરાતના પોલીસ વડા તરીકે જુલિયા રિબેરોની નિમણૂક કરવામાં આવી હતી. 1889માં ગુજરાતમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહેતા પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અમરસિંહ ચૌધરીએ રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી છે છબીલદાસ મહેતા. ગુજરાતના 9મા મુખ્યમંત્રી એટલે છબીલદાસ મહેતા. તેમના સમયમાં સુરતમાં પ્લેગની મહામારી ફેલાઈ હતી. છબીલદાસ મહેતા 8મી વિધાનસભાના વિસર્જન સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ત્યાર પછી છે કેશુભાઈ પટેલ. 14 માર્ચ 1995 થી 21 ઓક્ટોબર 1995 અને 4 માર્ચ 1998 થી 6 ઓક્ટોબર 2001 સુધી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેઓ 14મા અને 18મા મુખ્યમંત્રી હતા. ગરીબી રેખા નીચે જીવતા લોકોના ઉત્કર્ષ માટે તેમણે ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કરાવી હતી. તેમના શાસનકાળ દરમિયાન જૂન 1998માં કંડલાનું વાવાઝોડું આવ્યું હતું. ગુજરાતના ગામડાઓમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે આ ગોકુળ ગ્રામ યોજના હતી. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ પણ તેમણે જાહેર કરી હતી. 1 મે 1998 ગુજરાત સ્થાપના દિનના રોજ ગુજરાતની વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો હતો તથા 2 ફેબ્રુઆરી 1999ના રોજ ગાંધીનગર ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને તેના પરિણામે 7 ઓક્ટોબર 2001ના રોજ કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યાર પછી સુરેશભાઈ મહેતા ગુજરાતના 11મા મુખ્યમંત્રી. તેઓ ખજૂરિયા જૂથના હતા. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના સરસ્વતી સાધના તેમણે શરૂઆત કરી હતી. ખાસ યાદ રાખો, સરસ્વતી સાધનાની યોજનાની શરૂઆત સુરેશભાઈ મહેતાએ કરી હતી. સુરેશભાઈ મહેતાના સમયગાળામાં દરમિયાન પક્ષમાં આંતરિક બળવો તેમની ચરમસીમાએ પહોંચ્યો હતો. પરિણામે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. શંકરસિંહ વાઘેલા ગુજરાતના 12મા મુખ્યમંત્રી. ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોએ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં અલગ પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી અને કોંગ્રેસના 47 ધારાસભ્યોના ટેકાવાળી સરકાર રચી. તેમના સમયગાળામાં ગુજરાતના જિલ્લાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં 19 જિલ્લાઓમાંથી 25 જિલ્લાઓ રચવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મતભેદ સર્જાતા શંકરસિંહ વાઘેલાએ 28 ઓક્ટોબર 1997ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. દિલીપભાઈ પરીખ ગુજરાતના 13મા મુખ્યમંત્રી. તેમના શાસનકાળમાં ગુજરાતમાં 5મું પગાર પંચ લાગુ પાડવામાં આવ્યું હતું. તેમણે રાજ્યપાલ સમક્ષ 9મી વિધાનસભાના વિસર્જનની માગણી મૂકી અને નવેસરથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી. 14મા મુખ્યમંત્રી એટલે નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદીની મુખ્યમંત્રી પદ માટે પસંદગી થતાં તેમને 6 માસમાં ગુજરાત વિધાનસભાના સભ્ય થવું જરૂરી હતું. માટે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ વિધાનસભાની સીટ ખાલી કરી આપી અને તેઓ 10મી વિધાનસભામાં રાજકોટ સીટ ઉપરથી ચૂંટાયા. ત્યારબાદ તેઓ 10મી વિધાનસભાના અંત સુધી મુખ્યમંત્રી પદે રહ્યા. ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી તથા સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી પદ ધરાવનાર વ્યક્તિ એટલે નરેન્દ્રભાઈ મોદી. ખાસ યાદ રાખો, સૌથી નાની વયના મુખ્યમંત્રી તથા સૌથી વધુ સમય માટે મુખ્યમંત્રી પદ પર રહેનાર મુખ્યમંત્રી. 26 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ સર્જાયો, જેના પગલે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. તેમના સમય દરમિયાન જ અક્ષરધામ પર ત્રાસવાદી હુમલો થયો હતો. 2003થી દર 2 વર્ષે રોકાણકારોને આકર્ષવા માટે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. 2004માં જૂનાગઢને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી. એ જ અરસામાં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું. 2006માં સુરતની તાપી નદીમાં પૂર આવ્યું હતું. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું એટલે વિશ્વ વારસા સૂચિમાં ચાંપાનેરને સ્થાન મળ્યું હતું. સુરતની તાપી નદીમાં પૂર આવ્યું. 2006માં નર્મદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની જીત થઈ અને બંધની ઊંચાઈ 121.92 મીટર સુધી લઈ જવાની મંજૂરી મળી હતી. નરેન્દ્રભાઈ મોદીના અરસામાં જ તાપીને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. તેમના સમયમાં ટાટા નેનો પ્રોજેક્ટ ગુજરાતને મળ્યો હતો. 2010-11માં ગાંધીનગરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી. તેમના સમયમાં અનેક યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાઓ એટલે જનની સુરક્ષા યોજના, માતૃવંદના, ચિરંજીવી બાલભોગ, વિદ્યાદીપ, વિદ્યા સાધના, સરસ્વતી સાધના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, ગરીબ સમૃદ્ધિ, ઘર દીવડા, વનબંધુ કલ્યાણ, સાગરખેડુ, જ્યોતિગ્રામ, સુજલામ સુફલામ અને કુંવરબાઈનું મામેરું જેવી યોજનાઓની શરૂઆત થઈ હતી. કૃષિ મહોત્સવ, તાનારીરી મહોત્સવ, ઉત્તરાર્ધ મહોત્સવ, રણોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સવ જેવા મહત્વના દિવસોની ઉજવણીની શરૂઆત થઈ હતી. પ્રજાસત્તાક દિન તથા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ દર વર્ષે ગુજરાતના અલગ અલગ જગ્યાએ ઉજવવાની શરૂઆત થઈ છે. ભારતમાં સૌ પ્રથમ સંધ્યા અદાલતની શરૂઆત ગુજરાતના મિર્ઝાપુર ખાતે થઈ હતી. ગુજરાતમાં સાયન્સ સિટી, BRTS પ્રોજેક્ટ, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, GIFT સિટી, ગિફ્ટ સિટી પ્રોજેક્ટ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કાર્યરત થયા અથવા તો તેમની કામગીરી પ્રારંભાઈ. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી,
રક્ષા યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રારંભ થયો. તેમના સમયગાળામાં ગુજરાતે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કર્યા અને તેના પગલે 2010-11નું સ્વર્ણિમ વર્ષ ઉજવ્યું, જેના અંતર્ગત વાંચે ગુજરાત તથા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર તથા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનું નિર્માણ કાર્ય પ્રારંભાયું હતું. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. જો વિડીયોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફી ચાહું છું, અને આ વિડીયો અન્ય લોકોને ઉપયોગી થાય તે માટે મહેરબાની કરી તેને શેર કરશો. અને વિડીયોને લગતા કોઈ પણ સલાહ સૂચન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપવા વિનંતી છે. હવે પછી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.